એક ભમરો ને એક કીંગો. ભાઈ બેયનું રૂપ એક હરખું, બેયનું પાખું એક હરખ્યું, પણ બેયનું કર્મ નોખું. ભાઈ કારણ કે ઓલો એ સ્વર્ગ લોકનો જ વાસી હોય ને આ એ સ્વર્ગ લોકનો જ વાસી હોય. કીંગો બે એક જ ઠેકાણે લાવે પણ બેયનું કર્મ નોખું. ભાઈ ભમરમાં શક્તિ હતી કહાવે, લાકડા કોતરી ખાવે. ભાઈ એ કોમળ કમળમાં બીડાઈ જ આવે એ કે રૂપ ક્યાંથી બદલાવે. ભાઈ આ ભમરનું કર્તવ્ય છે. જાતો હોય ભમરો તમામ ફૂલની માથે બેહે, તમારે જોવું ઓછું જરાય છેલું ન હોય. ભાઈ બાકી જાતો હોય એટલે ડમરી ગોળી જાય એમ જાતો, એમાં શક્તિ હતી કહાવે. પછી કિંગો છે એ વૈકુંઠ લોકનો જ વાસી છે. ભાઈ એ જ રૂપ. હવે એનું કર્તવ્ય હું એ કે વિષ્ટાની ગોળીઓ વાળવાનું એનું કામ. ભાઈ એટલે ભમરાએ વિચાર કર્યો કે ભાઈ આ મારી જેવું જ આની કાયા, મારી જેવો જ આનો દેહ, અને કાંઈ ફરક નહીં. અને આ ખાલી ભમર એમ કહે છે કે ભાઈ ઈશ્વર જેવું કંઈક છે. ભાઈ કીનો ના ના એ ખોટું, ઈશ્વર હોય નહીં. ભાઈ ઈશ્વર હોય તો ભલામણ આ મારે થોડું કરવું પડે. કીંગો હવે જેને ઈશ્વરની કર્તવ્ય જ ભૂલી ગયો આખું, હવે એને શું ખબર હોય. ભમર કે ભી છે અને મને ખાસ ખબર છે આપણે આવ્યા ક્યાંથી અને ક્યાં પાછું જવું એની ખબર છે, એટલે હું તને કહું ભાઈ ઈશ્વર છે. કે તો કાંઈ વાંધો નહીં હોય તો એ કે તો શું કરવું પડે. એ કે કાંઈ કરવાનું ન હોય. કે માલ મારી ભેળો બે ઉડ્યા એટલે ભમરે વિચાર કર્યો કે ભાઈ આને એક વાર છે ને ગંગાજીમાં જો ડૂબકી મરાવું અને આ ગંધ જો વહી જાય તો એ ક્યાં ખબર પડે. બે ઉડ્યા ને ગંગાજીમાં ડૂબકી મારી. ભાઈ બે કિંગારી અને ભમરે બહાર આવીને કિંગાને પૂછ્યું ભમરે કે ભાઈ આ તું ગંગાજીમાં તે ડૂબકી મારી કેમ લાગ્યું. એ કાંઈ મને કાંઈ ફેર જ નથી પીડ્યો. મને કાંઈ નહીં, હું તો સૌ એમનો ને, મને કાંઈ ફેર કાંઈ પીડ્યો જ નહીં. ગંગાજી હું છે હું નહીં મને કાંઈ ફેર નથી પીડ્યો. હવે એમાં તમને કહું એ કે આને નહીં ફેર પડે. હવે એમાં શક્તિ હતી કહાવે, ભમર જેટલી કિંગામાં પણ શક્તિ કહાવે. ભાઈ પણ એનો કર્તવ્ય લઈને એ ભૂલી ગયો છે. હવે એમાં ભમર હતો ને આ એની એક વાચ્યા છે ભમરની કિંગાની. ભાઈ છે ભમર જ હતી પણ એનું કર્તવ્ય શીખો એનું આપણે વર્ણન કરીએ છીએ એને કિંગો કહેવાય એમ. ભાઈ હવે એમાં ફૂલ માથે બેઠો એટલો કરકાપ બની ગયો. ભાઈ એટલો ઘેલો બની ગયો કે એની પોતાની દેહનું પણ એને ભાન ન રહ્યું. ભાઈ અને જન્મ મરણની પણ એને ભાન ન રહ્યું આ ભમરને. હવે એમાંય તમને કોઈ કોમળ માથે બેઠેલો ને સૂર્ય અસ્ત થવાની તૈયારી. સૂર્ય અસ્ત થાય એટલે કોમળ તો બીડાઈ જ જાય. સૂર્ય અસ્ત થયો કોમળમાં ભમરો બેઠો હોય, કોમળ બેલાણું એટલે ભમરો અંદર રહી ગયો. વિચાર ભમરાએ કર્યો કે હવે તો રાત પડી ગઈ. એટલે ભમરમાં શક્તિ હતી કહાવે, લાકડા કોતરી ખાવે. ભાઈ પછી એટલો બધો મગ્ન બન્યો ને કે એની દેહનું પણ એને ભાન ભૂલાઈ ગયું. પછી કે આ એની પોતે પોતાની શક્તિને પણ ભૂલી ગયો કે ભાઈ હું લાકડાને કોતરી નાખું તો આ ફૂલ કાપવું મારે શું વાર. ભાઈ એની પોતાની શક્તિ ભૂલી ગયો એટલે સૂર્ય અસ્ત થતા રૂજુ વેળ્યું એટલે બગીચાની અંદર હાથી આવ્યો. હાથીના પગના હેઠે ભમર કસરાણ અને મૃત્યુને ઘાત ઉતર્યો. ભાઈ એમ આ દેહની અંદર એક એવો હંસ આવેલો છે. ભાઈ હવે આ એટલો બધો માયામાં કરકાપ બની ગયેલો છે કે
એને પાછું ક્યાં મારે જાવું ઈ એને ખબર નથી ભાઈ. અને એટલો બધો ઘેલો બનેલો છે કે એની ભાન પણ એને વહી ગઈ, કારણ કે એની પાષાણ શક્તિ પણ વહી ગઈ ભાઈ. કે મારી પાષાણ શક્તિ બાળ અવસ્થાની જે શક્તિ હતી એની પણ એને ખબર ન હોય ભાઈ. કાળ રૂપી જ્યાં કાળ આવશે ત્યાં ભમર કસરાઈ જવાનો છે ભાઈ. નકર આવેલો છે વૈકુંઠ થી આને પાછું સ્વર્ગ જવાનું છે. તૈયારી હોય તો થાય, નકર તો આ કસરાવાનો વાત ફાઇલ નક્કી જ.